શેઠાણીને એમ થયું કે ઘી ડબ્બામાં છે ને મહેમાનને શીરો બનાવીને જમાડવા છે. ડોશીમાં કિલોનું પેકેટ લઈને ઘરની અંદર ગયા એટલે ડોશીમાં ઘરની અંદર કિલો નહીં 500 ગ્રામ. ડોશીમાં ભેંસ રાખતા હતા એટલે ડોશીમાં કીધું કે કિલો 200 કિલો. ડોશીમાં કે કોણ ધમાલ કરે, હમણાં જ હું ખાંડ લઈને આવીશું. આમ શું કહેવાય એને, થોડો કિલો આપણા ઘરમાં છે ને, શેઠે ખાંડ કિલો જોખી દીધી છે એટલે સામે થડો કરીને એક બાજુ ખાંડ મૂકીને ઘી અંદર મૂક્યું. જેટલી ખાંડ હતી એટલું ઘી આવ્યું. શેઠાણીને એમ થયું કે દુકાનેથી થોડીક એક વસ્તુ લઈ જાઓ, મહેમાન માટે રસોઈ બનાવીને શેઠની કહેતા હું જલ્દી વહેલા ઘેરે આવી આવજો. શેઠ પાસે બધી વસ્તુ કઢાવી જાય જે ઘરની અંદર જરૂર હતી. ઘીની બવણી મૂકે એટલે વેપારી માણસો હોશિયાર બહુ. ભાગવતની અંદર કૃષ્ણ ભગવાન જેવા હોવા છતાં તે વેપારી ભગવાનને સીધી ગયા એટલા આવશ્યક. પાનની અંદર તો રાજી કરી દીધા પાન બીડામાં. વેપારી માણસ હોશિયાર બહુ એટલે એમ થયું કે ડોશીમાં ઘી આપ્યું ઓછું નહીં થાય પણ, કારણ કે જેવી આપણે કરણી હોય આપણે જેવા એવા જ વિચાર. તરત કાંટો હતો, કાંટા ઉપર મૂક્યું કે 900 ગ્રામ. વેપારી દેખાડો કર્યો, ધોવા ફોવા થઈને ડોશીમાં ઘરની અંદર આવ્યા કે 900 ગ્રામ ઘી, 100 ગ્રામ ઓછું. કેટલી બધી ઘીની કિંમત અત્યારે ધારું ઘી હોય તો 1800 રૂપિયા, 100 ગ્રામ ઓછો હવે કેટલી કિંમત થાય. શેઠે તો બજારની અંદર દેકારો કર્યો, ડોશીમાં 900 ગ્રામ ઘી આપ્યું, ડોશીમાં 900 ગ્રામ આપ્યું. ડોશીમાં કે શેઠને કે સાંભળો ખરા, બધા માણસો ભેગા થયા કે જે તમે મને ખાંડ આપી હતી મારા ઘરની અંદર કિલો નથી એટલે એ જ પાછું મેં ખાંડ હતી એનો મેં ઓલો થડો કરી ઘીની બહુની અંદર મૂકીને જેટલી ખાંડ હતી એટલી જ અંદર ઘી નાખ્યું. શેઠો દેખાડો કરે તો જેવી કરણી કરીએ છે એવી આપણને ભરણી મળે છે. આપણને એમ થાય કે આપણે બહુ હોશિયાર છીએ, બધાને છેતરી જાય, કોઈને તો બહુ કરી. તો દગોશન એક લબ્બરના દડામાં પગશે, તમે લબ્બરના દડાનો ઘા કરો, દિવાલે ભટકા એટલે દડો ક્યાં આવે, પાછો આવે, તમે હોય ત્યાં જાય. માટે આપણા ધર્મ ગ્રંથોની અંદર કોઈ જગ્યાએ એવું નથી જીવ હિંસા કરવી. ને ધર્મ ગ્રંથોની અંદર લખ્યું છે કોઈને માંસ ખાવું નહીં, મટન ખાવું નહીં, દારૂ પીવો નહીં, જુગાર નો રમવો, રંડી બાત ન કરવું, એ બધાથી દૂર રહેવું, એવા આપણા ધર્મ ગ્રંથની અંદર લખ્યું છે. ધર્મ ગ્રંથની અંદર હાવ સાચું લખ્યું છે. આપણા ધર્મ ગ્રંથની અંદર આવું લખ્યું હોય તો મુસલમાનના ધર્મ ગ્રંથમાં આવું જ લખ્યું પણ સમજણમાં ફેર હોય. સુફી સંત થઈ ગયા, મુસલમાનની અંદર સંત થઈ ગયા, પણ એના અનુભવના ઉદ્ગારની અંદર જુઓ કે મનરૂપી મૃગલાને મારો મમત કહે, મનરૂપી મૃગલાને મારો જીવને મારે જીવ જીવાડો. એમાં શું તોલ તમારો મારવાનું શું કીધું છે, મન મારવાનું કીધું છે. મનરૂપી મૃગલો છે ના જ્યાં સુધી મનરૂપી મૃગલો નહીં મરે ક્યાં સુધી આત્મ સ્વરૂપની ઓળખાણ નહીં કે એની છેલ્લી લીટીની અંદર જોઈ. મમત ને મિયા શ્રપ મળ્યા આત્મા ઓળખાવો, નાયરો ગુરુ ગમે જોયું તપાસી બતાવ્યો નામનો કિનારો. આત્મ સ્વરૂપને તમારે ઓળખ હોય તો મનરૂપી મૃગલાને મારવું જ પડશે, અને મારા વિના આત્મ સ્વરૂપની ઓળખાણ નથી. તો આપણા મનને મહાપુરુષોએ મારવાનું કીધું છે. અહિંસા છે પરમ ધર્મ છે, હિંસા કરેથી કોઈ ધર્મ પડાતો નથી. ધર્મ ગ્રંથને આપણે બરોબર સમજતા નથી, એટલે કે જીવ મારવાનું કીધું છે, પણ ખરેખર મનને મારવાનું મહાપુરુષોએ કીધું છે. દિવસની સભાની અંદર વાત કરી
જે પોતાના મનને જીતી શકે છે ને એ ઈશ્વરને ઓળખી. મનરૂપી મૃગલાને મારો મમત કહે, મનરૂપી મૃગલાને મારો જીવને મારી જીવ જીવાડો. એમાં શું તોલ તમારો કોઈ જીવને જીવાડવા માટે? તમે જીવ મારો છો તેમાં શું તોલ તમારો? તો મહાપુરુષોએ મનરૂપી મૃગને મારવાનું કીધું, બહાર કોઈ મૃગને મારવાનું કીધું નથી. ભાવનગરની અંદર રાજાનો બનેલો પ્રસંગ. પહેલાના સમયની અંદર થોડાક રાજા હતા, શોખીન હતા શિકારના. હરણ પાછળ દોડતા 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 બે વચ્ચે રસ્તા આવ્યા. એક રસ્તો આમ ગયો, એક રસ્તો આમ ગયો. સામેથી સાધુ આવે. સાધુને પૂછ્યું, મહારાજ હરણ કઈ બાજુ ગયો તમને ખબર? કાળિયાર કઈ બાજુ ગયો? સાધુ કોઈ જે કાળિયાર ગયો ને પાપનો માર્ગ છે, નથી ગયો એ પુણ્ય માર્ગમાં. મહારાજ વિચારી લો, તમારે કયા માર્ગ ઉપર હાલવું છે? કાળિયાર ગયો એ માર્ગ ઉપર કે નથી ગયો એ માર્ગ ઉપર? તરત બંદૂક ભાંગી ગયો. એટલે મનરૂપી મૃગલાને મારો મત કહે, મનરૂપી મૃગલાને મારો જીવને મારી જીવ જીવાડો. એમાં શું તોલ તમારો? એક મૃગલી થઈ છે મૃગના સાથે. આ તો વાતોમાં થયો છે વધાડો. સિત્વનમાં સરનારા એ મૃગ છે આપણું મન, અને વ્રતિ છે મૃગલી છે. એક મૃગ ને એક મૃગલી. સિત્વનમાં સરનારો મૃગલી થઈ છે મૃગની સાથે. વાતોમાં થયો વધાડો. મત કહે મનરૂપી મૃગલાને મારો, મત કહે મનરૂપી મૃગલાને મારો. તો જો આપણું મન અને મનની આરે જો વ્રતિ આરે જોડ થાય તો વાતોની અંદર વધારો થાય. એકલા મનથી વાતો થતી. વાતોમાં થયો છે વધારો. મમત કહે મનરૂપી મૃગલાને મારો. એક મૃગલીથી 4-5 પગટા હરણ 25 નિહાળો. મમત કહે મનરૂપી મૃગલાને મારો. મમત કહે મનરૂપી મૃગલાને મારો. એક હરણીથી 4-5 પગટા મન વ્રતિ થયા. તો એક વિચારમાંથી બીજો, બીજા વિચારમાંથી ત્રીજો, ત્રીજા વિચારમાંથી ચોથો, ચોથામાંથી પાંચમો. તો સવાર થાય કે આ વિચારોનો ઢગલા થઈ જાય કે વાતડિયું તો 20,000 કોઈ નીકળીને હાથ ને કરે. વાતોના એટલા બધા ગોટાળા થઈ ગયા. મુખ્ય વસ્તુ હતી જે કરવાનો તો એ ભૂલાય. 5-25 ના ઝઘડામાં અમારો હીરો ખોવાણો, કચરામાં મન અને વૃત્તિ બે ભેગી થઈ. તો એક મૃગલીથી 4-5 પ્રગટા હરણ 25 નો નિહાળો. કુરંગીનું દળ પડ્યું ખેતરમાં, અવસરીઓ ભેળાણો. મમત કહે મનરૂપી મૃગલાને મારો. મમત કહે મનરૂપી મૃગલાને મારો. તો મનોવ્રતિ થઈ એટલી બધી વાતો. 1 માંથી 2, 2 માંથી 3, 5, 25 બદલ ભેળાઈ. શું કરવાનું હતું એ જ ખબર નહીં. એ જ માણસને ખબર નથી નતા. શા માટે સંસારમાં આવ્યો તેનો તું કરને વિચાર. પલગડી દિવસો ગણતા આયુષ્ય વસુ થાય. અસારના કાળ મારશે તમાશો, પછી ઉપાય નહીં ચાલે. કાંઈ તો વાતોનો વધારાની અંદર વાતોનો એટલો બધો વિંટોળ છે. મનુષ્યને હું કરવું એ જ પોતે ભોગવી દે. શા માટે મનુષ્ય દેહ આપ્યો? મનુષ્ય દેહની અંદર શું કરવું જોઈએ? फल भक्ति प्रेम की 100 वर्ष का योग फल सुखो जो प्रेम ने तो योग सर्वे. કે જે આપણને અવસર મળ્યો છે, મનુષ્ય અવતાર મળ્યો છે, ભક્તિ કરવા માટે મળ્યો છે. જો મનુષ્ય દેહની અંદર આપણે ભક્તિ નહીં કરવી તો જે કુદરત મહારાજે યોગ આપ્યો છે ને બધો ફોક છે. આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ. શેર લોટને કારણે કોટી બાંધ્યા કર્મા. નહીં કરવાના કર્મ કરી પાપ કમાણીએ પેટ ભરી. પણ નારીના સમ કરી લાખો થઈ ગયા ડોલ. એ મનવાતો લઈ લે લાવો મૂલ. મનુષ્ય દેહ અતિ દુર્લભ મેળવો. મોંઘાએ ના મૂલ મનવાતો લઈ લે લાવો. તો કુરંગીનું દળ પડ્યું ખેતરમાં. બધે હરણાનું દળ ખેતરની અંદર પડ્યું. એટલે વિચારોનો વંટોળ થયો. આપણું ખેતર હૃદય પટ ઉપર આપણે ભૂમિકાની અંદર. ખેડૂત ભાઈઓને ખબર હોય ખેતરની અંદર મોટું ટોળું પડે એટલે કાંઈ લેવાનું ન હોય. એ ભાઈ સીધું દાંતી જ મારવાનું હોય, ખેડી જ નાખવાનું. આપણા હૃદયપટ ઉપર આ કુરંગીનું દળ પડ્યું ખેતરમાં. અવસરીઓ ભેળાણો. જે સારામાં સારો અવસર કુદરત મહારાજે આપ્યો હતો બધો ભેળાય.
એ મહાપુરુષો દયા કરીને કહે છે કે અવસર પાછો નહીં મળે માથે ત્રિવિધિના તાપ બળે ખોમાં ઈરલો હસ્તી આવો અવસર પાછો નહીં મળે. જે સારામાં સારો અવસર મનુષ્ય દેહ મળ્યો એ સારામાં સારો અવસર છે ને આવો અવસર વાળા ગણી આવતો નથી. મનુષ્ય દેહ છે ને ઈરલો છે ને ખોઈ નાખવાનો. ક્ષત્રિય કહે અમે શિકાર કરીએ અનાદિ ધર્મ અમારો. હું તો હરણ તરણમાં આત્મા એક નિહાળો મમત કહે મનરૂપી મૃગલાને મારો. મમત કહે મનરૂપી મૃગલાને મારો. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, જાતિ નહીં. તો સંતો મહાપુરુષોની કોઈ નાત જાત હોતી નથી. સંતોની કોઈ જાતિ નથી હોતી. સંતો પાસે જ્ઞાન પૂછવાનું હોય. સંતની જાત કઈ એલા સંતી જરી જાતિ ન પૂછીએ સંતકી. પૂછ લીજીએ જ્ઞાન મોલ કરી લો તલવારના ને પીડા રહેવા દો. જ્ઞાન તો સંતો મહાપુરુષોના હૃદયની અંદર જ્ઞાતિ જાતિનો હોતું નથી. ક્ષત્રિય કહે અમે શિકાર કરીએ અનાદિ ધર્મ અમારો. તો શિકાર કરવાનો કોઈનો ધર્મ નથી. શોખ ખાતર કરતા હોય તો ભલે, પણ ક્ષત્રિય એને કહેવાય કે જે હૃદયની અંદર 36 પ્રકારના અનુસંધાન થાય ને સાચો ક્ષત્રિય છે. ક્ષત્રિય કહે અમે શિકાર કરીએ અનાદિ ધર્મ અમારો. હું અને તુમાં હરણ તરણમાં આત્મા એક નિહાળો રમત કહે મનરૂપી બદલાને મારો. બધાની અંદર એક સરખો આત્મા વિલસીને રહ્યો છે. હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, બ્રાહ્મણ હોય તોય ભલે, હરણ હોય તોય ભલે, અને તરણ નામ ઘાસ તરણ કયો તો બધાની અંદર એક સરખો વિલસીને જેને એક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. બધાની અંદર સકળ લોકની અંદર સંતો મહાપુરુષો બધાને સ્તુતિ કરે ને વંદન કરે. આપણા મન જુદો એક છે બાય એક છે આત્મા સર્વનો એક છે. બહાર આવ્યા પછી ઉત્તમ મધ્યમ થઈ છે તાના વાણી. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સયજ્ઞ, કોઈ શેખ, વર્ણ 18, પણ જ્ઞાન દ્રષ્ટિએ જોઈ લો બાપુ આત્મા સર્વનો એક. સાર જોતા સોનો એક છે ઘડિયા ઘાટ અપાર. સાર જોતા સોનો એક છે. સાર જોતા શેરડી એક છે ગોળ સાકરણ અને જ્ઞાન. અજ્ઞાનીને મન જુદા પણ જ્ઞાનીને મન કોને આમાં જુદા. બધાની અંદર એક સરખું તત્વ વિલસીને રહ્યું છે. સોનાની અંદર સોનું તત્વ વિલસીને રહ્યું છે. સોનામાંથી ગાંઠ બધાય ઘડવામાં આવે છે પણ મૂળની અંદર સોનું છે. સોનામાંથી હાર બનાવવામાં આવે, બુટ્ટી બનાવવામાં આવે, વીંટી બનાવવામાં આવે, બંગડી બનાવવામાં આવે. સોનામાંથી ગાયની મૂર્તિ થાય છે, તુલસીનો ક્યારો થાય છે, રામની મૂર્તિ થાય છે, કૃષ્ણ ભગવાનની મૂર્તિ થાય છે, પણ મૂળમાં તો સોનું. એમ હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, ગાય હોય તોય ભેંસ હોય તોય ભલે, હરણ હોય તોય ભલે, તરણ હોય તોય ભલે, બધાની અંદર એ તો એક સરખો વિલસીને રહ્યો છે. પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો જ્યાં ચૂ ત્યાં તેવો થયો. નામ નિરંજન ઠામ ઠાલું નહીં મૂર્તિ અનંત પાર. ગુરુજીના વસન થકી બેડો પાર, ગુરુજીના વસન થકી ભવ. એ તો એક સરખો બધાની અંદર વિલસીને રહ્યો છે. જે લક્ષો રાશિ બનાવનારો છે લક્ષો રાશિની અંદર સમાઈને રહેલો છે, તેની અંદર નથી. ક્ષત્રિય કહે અમે શિકાર કરીએ અનાદિ ધર્મ મારો. તો બધાનો આદિ અનાદિનો ધર્મ હોય તો પોતે પોતાના સ્વરૂપની ઓળખાણ કરવી. પૃથ્વીના છેડાથી ઓલા છેડા સુધી બધાનો ધર્મ. સત્ય સનાતન ધર્મ, સત્ય સ્વરૂપ તમારા આત્માને ઓળખો. ઘટોઘટની અંદર બિરાજમાન છે સત્ય સનાતન ધર્મ. બાકી કોઈ જીવને મારવા માટે મહાપુરુષોએ ભલામણ કરી નથી. મહાપુરુષો તો એમ કહે છે કે માંસ મટન ખાવાનું નથી. પાણીના પેદાશની અંદર જે વસ્તુ થાય એ મનુષ્યને ખાવાનો અધિકાર છે. ભીંડો થાય, ગુવાર થાય, દૂધી થાય, સારા સારા વૃક્ષની અંદર ફળ આવે, દ્રાક્ષ આવે, સફરજન આવે, કેળા આવે, સીધું આવે, ઘણા પ્રકારના રસો છે. તો જે પાણીના પેદાશની અંદર થાય છે એ ખાવાની અંદર મનુષ્ય કોઈ કર્મની અંદર બંધાતો માટે. માંસ મટન દારૂ મદિરા કરે તો આપણા ધર્મ ગ્રંથની અંદર ઋષિ મુનિઓએ રાક્ષસ શિંગડા વાળા નહોતા, રાક્ષસ હતા રહેશે.
સંતોની વેલ નો જાતી હોય, ભક્તિની વેલ નો જાતી, રાક્ષસનો વંશ ગયો બધાનો વંશ બધાને વાલો લાગે, બધાનો વંશ બધાને વાલો લાગે. સિંહનો વંશ સિંહને વાલો લાગે, દીપડાનો વંશ દીપડાને વાલો લાગે, ડુક્કરનો વંશ એને વાલો, મનુષ્યને એનો વાલો. તો રાક્ષસોનો એનો વાલો લાગે તો રાક્ષસોનો કે વંશ ગયો. ક્ષત્રિય કહે અમે શિકાર કરીએ અનાદિ ધર્મ અમારો, હું તો રણતરણમાં આત્મા એક નિહાળો. મમત કહે મનરૂપી બદલાને મારો, પણ શિકાર ક્યાં કરવાનો કીધું? બહાર નહીં. શિકાર કરો તો કાયાવાડીમાં, છૂટો ફરે છે શિકારો. બાહેર કરશો તો ડૂબી મરશો, એમાં નથી ઉગરવાનો આરો. મમત કહે મનરૂપી બદલાને મારો, મમત કહે મનરૂપી બદલાને મારો. શિકાર કરો તો કાયાવાડીમાં, એવા સદગુરુ ગોતવા. કાયાવાડીની અંદર શિકાર કરે એવા ગુરુ ગોત, એવા ગુરુ ગોત. સદગુરુએ બાણ માર્યા, લાગ્યા દિલની અંદર, વાર પાર દિલમાં. વાહ શિકાર સદગુરુ મળ્યા, શિકાર કર્યો છે મારા દિલમાં. તો એવા કોઈ સદગુરુ મળે જો આપણા દિલની અંદર શિકાર કરતા, આપણા હૃદયની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ, તો આને મારવાનો સંતો મહાપુરુષોએ કીધું છે ને આપણા હૃદયની અંદર આ શિકાર કરવાનો. શિકાર કરો તો કાયાવાડીમાં, છૂટો ફરે છે શિકારો. તમારા હૃદયની અંદર જે મન છે છૂટું ફરી રહ્યું છે, પણ બહાર કરશો તો ડૂબી મરશો, એમાં નથી ઉગરવાનો આરો. મમત કહે મનરૂપી બદલાને મારો, મમત કહે મનરૂપી બદલાને મારો. જો આ શિકાર મૂકીને તમે બહાર શિકાર કરવા માટે રહેશો તો એમાં કોઈ જીવાત્માને ઉગરવાનો આરો નથી. જેવા જેવા કર્મ કરે છે એ પ્રમાણે બધાની કર્મ ભોગવવું પડે છે. મમત કહે મનરૂપી બદલાને મારો, પણ આ પ્રગને મારવા માટે, આ શિકાર કરવા માટે તત્વ જ્ઞાન નો કરો તો મનસો દયારૂપી દારૂ બોલો. બ્રહ્મ જ્ઞાન નો કરો ભડાકો, ઘાયલ થાય સરનારો. મમત કહે મનરૂપી મૃગલાને મારો, મમત કહે મનરૂપી આ મનને મારવા માટે તત્વ જ્ઞાન નો તમનસો કરો. તમનસો એટલે બંદૂક લેવી. તો કેવી બંદૂક લેવી કે તત્વ જ્ઞાન નો કરો તમનસો. તો દૂધની અંદર ઘી તત્વ હશે, એમાં આપણા દેહની અંદર આત્મ તત્વ હશે. ચકમક પથ્થરની અંદર અગ્નિ તત્વ હશે, એમાં આપણા દેહની અંદર આત્મ તત્વ હશે. એનો મહાપુરુષો તમનસો કરવાનું કીધું. આ મૃગને મારો હોય તો દયારૂપી દારૂ બોલો. હૃદયની અંદર દયા રાખવી, કોઈ બાર જીવાત્માને મારવાની મહાપુરુષો ના પડે. જહાં દિયા હૈ તહાં આપ હૈ, જહાં લોક તહાં પાપ. તો જે હૃદયની અંદર દયા છે ને ભગવાન પ્રગટ પોતે બિરાજમાન છે. દયારૂપી દારૂ બોલો. બ્રહ્મ અગનનો કરો ભડાકો, ઘાયલ થાય સદનારો. મમત કહે મનરૂપી બદલાને મારો. તો આ પ્રગને ઘાયલ કરવા માટે, મારવા માટે બ્રહ્મ જ્ઞાનનો ભડાકો કરો. તો બ્રહ્મ જ્ઞાન તો કોઈ એવા સદગુરુ મહારાજ મળે નહીં. બ્રહ્મ જ્ઞાન કોઈ જગ્યાએથી ન મળે, ગુરુ શરણમાંથી મળે. બ્રહ્મ જ્ઞાન ક્યાંથી મળે? બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુ મળે તો જીવાત્માને બ્રહ્મ જ્ઞાન. એવા બ્રહ્મ જ્ઞાનની અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો. દાસ લાભો સદગુરુ શરણ મેં, તન મન ધન હોવારો. સદગુરુ તો એને કહે આત્મ સ્વરૂપ ઓળખાયો. વિષ્ણ કાઢો વિઘ્ન કાઢો. મન સદા જેને માર્યો હોય, સિદ્ધ ભલે રહે સંસારે. ગુણ લક્ષણ સારો. સદગુરુ તો એને કહે આત્મ સ્વરૂપ ઓળખાયો. તો બ્રહ્મ જ્ઞાન તો કોઈ એવા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય સદગુરુ. બ્રહ્મ જ્ઞાન એને કહેવાય કે બ્રહ્મ સ્વરૂપનું યથાર્થ ભાન થવાનું, બ્રહ્મની અંદર ભળી જવું, એનું જ્ઞાન થવું, એનું નામ બ્રહ્મ જ્ઞાન. મારાથી બ્રહ્મ જુદો નથી. આપણા વેદની ઘોષણા છે કે અહમ બ્રહ્માસ્મિ, મારું સ્વરૂપ જ પોતે બ્રહ્મ છે, મારાથી બ્રહ્મ જુદો નથી. પણ કોઈ આવા બ્રહ્મનિષ્ઠ કે બ્રહ્મની અંદર નિષ્ઠા કરનાર સદગુરુ મળે તો નિષ્ઠા બંધાય. તો બ્રહ્મ જ્ઞાન નો કરો ભડાકો. હૃદયની અંદર જ્યારે આવું બ્રહ્મ જ્ઞાન થાય, સદગુરુ મળે, બ્રહ્મ જ્ઞાન બતાવે,
તે ઘાયલ થાય સરનારો. મનને તમારે ઘાયલ કરવો હોય તો એની માટે બ્રહ્મ જ્ઞાન છે. અને જ્યારે મન ઘાયલ થશે પછી સંકલ્પ વિકલ્પ થશે. મેલી તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો નિસ્વવૃત્તિ કરો ગુરુમાં મીટે બહુ ભટકારો. હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો આરો. પણ જ્યાં સુધી આપણો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થાય એની આપણને લિજ્જત ના આવે ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ થાય ધ્યાનની અંદર સુધી. તો બરોબર આપણું ધ્યાન લાગતું નથી. એનું કારણ શું? કે આપણું મન ઘાયલ નથી. મન ઘાયલ નથી થયું. જે મન ઘાયલ થઈ ગયું છે પછી કોઈ દી ઠેકડા મારે. જીવણ બાબા કે મનડો નો માને મમતાળો. સાયાજી દિલડો નો માને તુમ જાઓ. વાળી વાળી વાટલે પૂરું પસલેલ જાય છે પર બારું. ઘડીકમાં મન મારું કીડીને કુંજર ઘડીક ભોળે ઘડીક પાળું. હે સાયાજી મારું દિલડો નો માને મુમજાણો. કે મારા મનની સ્થિતિ એવી છે કે વચન રૂપી વાળાની અંદર પૂરું પણ ક્યારે ઠેકીને વયું જાય ખબર રહેતી. એની માટે ગુરુ મહારાજ કઈ થાય એવું છે. સાધક ને એમ હોય કલાક સુધી ભજનમાં બેઠા. સાધક ને એમ હોય હું ભજનમાં બેઠો. થોડો જાગ્રત અવસ્થાની અંદર આવે કે મન ઠેકીને બહાર કેટલો વેપાર કરીએ. જાગીને જોયો ખોટો વેપાર જાજો થઈ ગયો છે. કરવાનો તો હા ઓછું. મન ક્યારે ઠેકીને હોય જાય ખબર રહેતી. આ મનને ઘાયલ કરવો હોય સ્થિર કરવો હોય તો એની માટે બ્રહ્મ જ્ઞાનનો ભડાકો કરો તો મન ઘાયલ થાય. જે મન ઘાયલ થયા પછી ઠેકમ ઠેકી ઘાયલ મૃગને ઘેરી વળીને તૈયાર કરો તલવાડો. આંખ પહોંચે તો હલાલ કરજો. આવો મનને મારવાનો, આવો હિંસા કરવાનો સર્વ કોઈનો અધિકાર છે. તો આ મનને મારવા માટે કે તૈયાર કરો તલવાડો. ઘાયલ મૃગને ઘેરી વળોને તૈયાર કરો તલવાડો. મનરૂપી મૃગને મારવા માટે તૈયાર કરો તલવાડો. તો કેવી તૈયાર આપણે તલવાર કરશું? કે સત્ય નામની શમશેર લઈને મારજો 5-25ની ટોળી. શુદ્ધ શબ્દ સંતોના બાય પીજો ગોળી ગોળી. હૃદયની અંદર વસ્તુ શેણ મોલી. તારા હૃદયમાં પિયુજી બિરાજે અંતરપટ જોની ખોલી. હૃદયની અંદર વસ્તુ શેણ મોલી. આ મૃગને મારવા માટે સત્ય નામની શમશેર મળે. સત્ય નામની જો તલવાર મળે તો મનરૂપી મૃગ શ્રી ઘાયલ થાય. તો સત્ય નામની શમશેર લઈને મારજો 5-25ની ટોળી. શુદ્ધ શબ્દ સંતોના ભાઈ બીજો ગોળી ગોળી. હૃદયની અંદર વસ્તુ શણ મોલી. તારા ઘટમાં પિયુજી બિરાજે અંતરપટ જોને ખોલી. હૃદયની અંદર વસ્તુ શણ મોલી. ઘાયલ મૃગને ઘેરી વળી તૈયાર કરો તલવાર. હકે પોષણ તો હલાલ કરજો. આવો સર્વ કોઈને મારવાનો અધિકાર છે. શમશેર લઈને નીકળવાનો. હકે પહોંચે તો આ સર્વ કોઈનો હક છે. હકે પહોંચે તો હલાલ કરજો, આનંદ કરજો. બાકી બહાર કોઈને મારીને આનંદ કરવાનો કોઈનો અધિકાર હકે પહોંચે તો હલાલ કરજો નથી. બીજામાં ગુજારો. બીજાની અંદર કોઈ જીવનો ઉગારો નથી. મમદને મિયા શ્રમ પીડા આત્મ ઓળખાવનારો. ગુરુ ગમે જોયો તપાસી તો બતાવ્યો નામનો કિનારો. મમત કહે મનરૂપી મૃગલાને મારો. મમત કહે મનરૂપી મૃગલાને મારો. કે મમતને મિયા શ્રમ મળ્યા. જેને જેને સદગુરુ મળ્યા. સદગુરુ એને કહેવાય કે જે સદગુરુના સાનિધ્યની અંદર જાતા આત્મ સ્વરૂપની ઓળખાણ થાય. પરમાત્મા સ્વરૂપની ઓળખાણ થાય. એને સાચા સદગુરુ કહેવામાં આવે છે. બધાય લક્ષ્ય દોરી આપણે શા માટે સૂફી સંતના ભજન ગાવા જોઈએ? કે આપણો મનનો મૂળો મજબૂત બને. કે આપણને જે ગુરુ લક્ષ્ય બતાવી સૂફી સંત જ કહે છે. ગમે સંતો મહાપુરુષો હોય, સંન્યાસી હોય તોય ભલે, વાનપ્રસ્થાન હોય તોય ભલે, બધાય સંતો જ લક્ષ્ય બતાવે છે. જે આપણને લક્ષ્ય બતાવ્યું, સાચું બતાવ્યું છે, બસ આપણે તો મુઠ્ઠીઓ વાળીને રોડ ઉપર દોડી જવાનું છે. નાખ્યું વિષય પંથ કાપી જવાનું. શંકા કરવાની નથી. તો મમતને અહીંયા શ્રમ પડ્યા. આત્મ ઓળખાવાના આરો. ગુરુ ગમે જોયું તપાસી બતાવ્યો નામનો કિનારો. ગુરુ ગમથી અંદર તપાસ કર્યો તો નામ શ્રી જ બધાયનો કિનારો.
જેણે જેણે નામને પકડ્યું પૃથ્વીના આરંભકાળથી બધાય ભવસાગર પાર ઉતર્યા હોય તો નામને પકડી નામ શીશ ભવસાગર તરવા માટેનું સાધન શીશ પોતે. નાવ છે તો જેના જેના નાવ કિનારે આવ્યા, જે પોતે કિનારે પહોંચાશે નામ રૂપી નાવની અંદર બેસી આવા એક નહીં હજારો નહીં લાખો ભવસાગર પાર ઉતર્યા છે. તો એવો આપણે નામમાં વિશ્વાસ બાંધવાનો છે, એવો નામનો આપણે આજો બાંધવાનો છે. બધા સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો છે. નામ છે નૈયા નામ કૈયા નામ છે તારણહાર જુગમાં નામ છે તારણહાર. નામ છે નૈયા નામ કૈયા Naam
तो जय संतो महापुरुषों नामनो महिमा गायो, देहिक नाम नहीं पण जे नामनो गुणगान कायम ने माटे शास्त्रों गाय नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद
बिना नाम नरके गया पण पटसारो वेद नामनी उपासनाની અંદર બધું આવી ગયું. એ नामની વાત कबीर साहब महात्मा के कोटि नाम संसार में जिनसे मुक्ति न हो आदि नाम गुप्त से जब वे विरला कोई संत तो आ जगत के अंदर ईश्वर ना कोटि नाम से कया नाम नो महिमा जे नाम पोते गुप्त से जे नाम के जीवात्मा ने नाम नु भजन करवाथी मुक्ति મળે છે. એ નામનો મહિમા ગાયો છે. ની નામ ઉપર આખું ભજન બનાવ્યું છે. नाम से नैया नाम खोया नाम से तारणहार जुगनी अंदर नाम से तारणहार नामनो महिमा एवो नामनो विश्वास एवो नाम रूपी नाव एवो जो कोई श्रद्धा ने विश्वास राखी ना नाव रूपी नाव ની અંદર બેહી જાય તો જરૂર ભવસાગર પાર ઉતરે એવો નામનો વિશ્વાસ. અને તુલસીદાસ મહાત્માએ રામાયણને લખ્યો કે કલિયુગ કેવલ નામ યાદ मनुष्य ने भवसागर तरवो होय तो कलियुग ની અંદર केवल ने केवल नाम भजन થી ईश्वर ની प्राप्ति थाशे. साधक से भवसागर पार उतरशे. वो तुलसीदास महात्मा रामायण में तो नामनो प्रताप तो जो नाम से नैया नामक होया नाम से तारणहारा जुगनी अंदर नाम से तारणहार धम धामे सजनक साया दे नामे गुण खतराई जोड़ने मारी गजने बसाई बंधन छोड़ावनारा जुगनी अंदर नाम से तारा अजामिली वो ब्राह्मण कुल ने अंदर जन्म लीधो. એની કથાઓ વાંચવી છે, કથાઓ વસાય છે. બ્રાહ્મણ કુળની અંદર અજામિલે જન્મ લીધો પણ બ્રાહ્મણ કુળની અંદર જે કર્મ કરવું પડે એનું બીજું જ કાર્ય નહીં કરવાનો કર્મ કર્યો. नहीं खावानो खाओ नहीं पीवानो पीवो तो आखी जिंदगी एने एवा कर्म कर्या पण एनो छोकरानो कुदरत महाराजनी दयाथी संताननी प्राप्ति थई. तो कथानी खबर नथी विषय नहीं पढ़ो पुस्तकनी क्या पढ़ो जाने क्या वांचे प्रभुता मन का मन समझावी ले प्राणी मेरा मजरो माई कथा में એવું છે લગભગ એના ઘરે સંતો આવ્યા. સંતોએ નારાયણ નામ રાખ્યું છે ખબર નહીં પણ ઢોકની અંદર 100% વાત એ હાસી છે. છોકરાનું નામ નારાયણ હતું એ વાત પાકી. છોકરાનું નામ નારાયણ પાડ્યું તો અંત સમયની અંદર જ્યારે એનો મૃત્યુનો સમય નજીક આવ્યો મૃત્યુ થયું એટલે મરતા મરતા પોતાને છોકરાને બોલાવતા હતા એ નારાયણ એ નારાયણ એ નારાયણ. જમદૂતના દૂતો બધા આવે જીવને લેવા. તો જમદૂતો એ જીવને લેવા માટે આવે કે ભગવાન સ્વર્ગની અંદર ભગવાનના જે માણસો પાર્ષદ હતા એ જીવને લેવા માટે આવે. જમદૂતો કે અમારે લઈ જવાનો છે અમને ભગવાને સ્વર્ગમાંથી મોકલ્યા છે મારે લઈ જવાનો છે પણ કેમ તમારે આખી જિંદગી આને એવું કર્મ કર્યું જ નથી સ્વર્ગની અંદર અને સ્થાન પણ કે ભગવાને મોકલ્યા છે. અંત સમયની અંદર ભગવાનનું ભજન કર્યું નારાયણ નારાયણ કરતા દેહનો પ્રાણ ત્યાગ કર્યો. તો આપણા શાસ્ત્રો એમ કહે છે કે અંત સમયની માણસની જે વાસના હોય પુનઃ જન્મનું કારણ પોતે બની नारायण नारायण देह करता छोड़ो तो भगवान नु नाम नाख्યું તો એને સ્વર્ગ મળ્યો એમ કથા કરે. તો અધમ માણસ હોવા છતાંય તેને સ્વર્ગ મળ્યો. ભગવાનના પાર્ષદો લેવા માટે વિમાનમાં બેહારી લઈ ગયા. ભાડા ઉપર નહીં. धम दामिल सजनक साई आधे नामे गुण कतराई जोड़ते मारे किसने बसाई बंधन छुड़ावा. धम धामिल तो सजन कसाई नामनो सजन नामनो कसाईनो छोकरो तो कायમને માટે પંખી પશુને મારી ખાવાનો કાયમનો ક્રમ. પણ સતાય અને સદગુરુ મળ્યા તો ખાટકીનો દીકરો હોવા છતાંય તે મોક્ષ પદને જીવન મુક્તિનો લાભ.
અધમ ધામી સજનક સાઈ આધે નામે ગુણ કતરાઈ જોડને મારે ગજને બસાઈ બંધન છોડાવનાર જુગની અંદર નામ સિતારા કે ગુણ ક્યાં નામની વેશ્યા હતી આખી જિંદગી કામ કરે અને ઘરની અંદર પોતે પોપટ રાખતી તો ઘરની અંદર કોઈ સાધુ સંત આવ્યા કે હા મહારાજ આધાર રહેજો મારું જીવન આવું છે પણ કે ભાઈ પોપટ જો રામ રામ બોલતો હોય તો તું કેમ તો એક સાધુએ એને નામ બનાવ્યું નરસિંહ મહેતા કે એક પદની અંદર ગાયું છે કે ગુણ ક્યાંથી પોપટ પઢાવતી એમાંથી લેરને લાગી સહજમાં એને ભગવાન મળ્યા સંસારની ભ્રમણા ભાંગી પ્રેમને વંશ થયો રાજી વાલો મારો પ્રેમને વંશ થયો રાજી શું કરે પંડિતને કાજી વાલો મારો પ્રેમને વંશ થયો રાજી તો આવી ગુંડક્યા હોવા છતાંય આવા ખરાબ કર્મ કરવા છતાંય તે સાધુ મેળા નામની ઉપાસના બતાવી ભજન કરવા મળે ગમે એવો મનુષ્ય હોય આવી બધી કથા સાંભળવાથી આપણને એમ થાય કે ગમે એવો પાપી હોય ટૂંકની અંદર મનુષ્યને ઈશ્વરને મળવા માટેનો અધિકાર હોય તો એક મનુષ્ય આપણે આમ થોડું ઘણું કે કર્મ કર્યું હોય થોડું ઘણું આમ થયું એટલે તરત વિશે આપણે પાપી માણસ આપણે કે ભક્તિ ન થાય આપણને ભગવાન ન મળે પણ હવે આપણે જયસલ જાડેજા જેવડા ક્યાં પાપી છે સજના કસાઈ જેવડા ક્યાં પાપી છે અજામિલ જેવા ક્યાં પાપી છે મહાન પાપી હતા છતાંય તે ઈશ્વરના કે મહાન ભક્તો બન્યા ભક્ત કોટીની અંદર પોતે ખપી ગયા એવો નામનો મહિમા છે આધે નામે ગુણ કતરાઈ જોડને મારી ગજને બસાઈ બંધન છોડાવનારા જુગની અંદર નામ સિતારા અને કે હાથીએ તો પોતે સરોવરની અંદર પાણી પીવાઈ ગયું મગરનું ઝુંડ હતું મગરનું ઝુંડ હતું હાથીનો પગ પકડાઈ ગયો મગર ધીમે ધીમે છે હાથીને પાણીની અંદર આખું ઝુંડ એને ખેંચવા મળ્યું હાથીએ બળ બહુ કર્યું જ્યાં સુધી આપણા બળ હોય ત્યાં સુધી કરી લઈએ પછી ભગવાનને મળતું પહેલા નહીં સુખ મેં સુમિરન નો કિયો દુઃખ મેં કિયો है यार दास कबीर कहे कौन सुने तेरी फरियाद બળ હોય ત્યાં સુધી આપણે કરી લેવું પણ ભગવાનને જો આપણે બળ સ્વામી દેવ એના શરણની અંદર સર્વ ધર્મની ગણમથલ મૂકીને એના શરણની અંદર થઈ જાય તો કામ થઈ જાય બાકી કોઈનું બળ આમાં કામમાં આવતું નથી રાજા રાવણ જેવાનું બળ કામમાં નહીં આવતું સિકંદર જેવાનું બળ આમાં કામમાં ન આવ્યા કોઈ વિશ્વ સર કર્યું છતાંય બળ કામમાં જ્યાં સુધી હાથી બળ કરવાનો હતો ત્યાં સુધી હાથી બળ કર્યું ધીમે ધીમે ઝુંડ છે તળાવની અંદર હાથીને ખેંચવાનું ધીમે ધીમે કરતા ડૂબવા મળ્યું ધીમે ધીમે કરતા માથો ડૂબવા મળ્યું જરી કમથી સુંડ બહાર રહી કે હવે કોઈ જગ્યા રહો નથી ત્યાં તો ભગવાનનું પૂરું નામ નહીં હે નારાયણ એટલું કીધું કે આ તો ભગવાન છે એનો ઉગાર કરવા માટે આધે નામે ગુણ કતરાઈ જોડને મારી ગજને બસાઈ બંધન છોડાવવાના હાલ તો મગરના મુખમાંથી કાઢીને હાથીને કિનારા ઉપર મૂકી દીધા આપણે શ્રદ્ધાનો વિશ્વાસથી સાંભળતા છું કે એવું ભાઈ કંઈક થતું હશે નહીં આપણા હૃદયની અંદર આ બધા મગરમચ્છ જેવા ઝુંડો છે પાણીની અંદર મૃત્યુ તરફ આપણને ખેંચી જાય છે પણ એવા કોઈ સદગુરુ મળે જો નામની ઉપાસના આપણને આવડે તો સંસાર રૂપી સરોવર છે મગરમચ્છ જેવા આપણા હૃદયની અંદર મોટા મોટા શત્રુ છે પોતે કાળ તરફ પોતે ખેંચી જાય જો નામની ઉપાસના આવડી ગઈ થોડી કમટી યાદી થઈ જાય તો એ જીવ પોતે ભવસાગર પાર કરી જાય એવો નામનો મહિમા આધે નામે ગુણ કતરાઈ જોડને મારી ગજને બસાઈ બંધન છોડાવનાર જુગની અંદર નામ સિતારા આ તો એક જન્મો નહીં જન્મ જન્મના બંધન છોડાવનાર હોય તો નામ છે બાઈ મીરાના જ્યારે અમૃત કીધા એઠા બોર પ્રભુ હાથવાત લીધા સબરીબાઈને દર્શન દીધા કરુણા રૂપ કીર્તા જુગની અંદર નામ સિતારા બાઈ મીરાના જે ઝેર હતા અમૃત કીધા તો એને મારવા માટે ઝેર દેવામાં આવ્યું સદાય તે મીરાબાઈ મરીને પોતે
પીને પોતે મરવાનું. તો મરવા માટે નાનું ઊમતું ઝેર હોય તો માણસનું મૃત્યુ થાય. મરવું સહેલું છે પણ જીવન જીવવું નહીં. જીવન જીવવું સહેલું નથી. મરવું હોય તો નાની અમથી ટેબ્લેટ લો, દવા લો તો મનુષ્યનું મૃત્યુ થાય, પણ જીવવું સહેલું નથી. જીવન જીવવા માટે આવા એક ઝેર નહીં અનેક ઝેર પીવા પડે. કુટુંબના પીવા પડે, સમાજના પીવા પડે, ભાઈઓના પીવા પડે, છોકરાના પીવા પડે, બધી વસ્તુના પીવા પડે. તમે વેપાર કરવા જાત ને શેઠનું ઝેર પીવું પડે, ન પીવું પડે. મરવું સહેલું છે પણ જીવન જીવવું સહેલું નથી. જીવન જીવવા માટે આવા એક નહીં અનેકો ઝેર મનુષ્યને પીવા પડે. હું તો એમ કહું છું, મનુષ્ય જીવન એક સંગ્રામ જીવન છે. આમાં યુદ્ધ કર્યા વિના કોઈને છૂટક્યો નથી. અર્જુન જેમ ધનુષ્ય બાણ મૂકીને હેઠું બેસવાની જરૂર નથી. ધનુષ્ય બાણ લીધા વિના છૂટક્યો નથી. બધાને યુદ્ધ તો કરવું જ પડે છે. માણસ મારવાની વાત નથી. જીવન એક સંગ્રામ છે. આ સંગ્રામ કર્યા વિના છૂટક્યો નથી. બધાના જીવનની અંદર દુઃખ છે. કોના જીવનની અંદર દુઃખ નથી? કોઈને નાના દુઃખ હોય, કોઈને મોટા દુઃખ હોય. નાના દુઃખ મનથી માને અને નાના હોય, મોટા દુઃખ માને. મોટા દુઃખ તો બધાને ખરખા જ હોય. લોહી બધાને ખરખું જ નીકળે. નાનો માણસ હોય તો એની લોહી નીકળે, મોટાને નીકળે. પણ જેવો મનથી જેવો દુઃખ લે એવડું એનું દુઃખ હોય. ભાઈ મનમાં બહુ દુઃખ ન લગાડવું એમ કેટલું. બાઈ મીરાના ઝેર અમૃત કીધા તો આ જીવવા માટે મીરાબાઈ કેટલું ઝેર, ભક્તિ કરવા માટે કેટલા કટા વચનો કીધા. જેલની અંદર પૂર્યા ભૂત્યા, વેલની અંદર પૂર્યા સાપો લાવ્યા. રાણાજી કેટલા મીણા કોના માર્યા. તો મીરાબાઈ આવા કેટલા ઝેર પીધું. પણ જેણે જેણે આવા ઝેર જેણે જેણે પીધા છે એને અમર થયા છે. તો બાઈ મીરાના ઝેર અમૃત કીધા. હેઠા પર પ્રભુ હાથો હાથ લીધા. સબરીબાઈને દર્શન દીધા. કરુણારૂપ કીર્તાર જગતની અંદર નામ છે તારણહાર. તો મીરાબાઈના ઝેર જીરોયા. સબરીબાઈના હેઠા બોર ભગવાનને પોતે ખાધા. સબરીબાઈને દર્શન દીધા. કરુણારૂપ કીર્તાર ઈશ્વરના હૃદયની અંદર કરુણા. એ જીવ માત્રને દર્શન દેવા, જીવ માત્રને પ્રકાશની અંદર મૂકી દેવા. સંતો હોય, મહાપુરુષો હોય, ઈશ્વર હોય, એના હૃદયની અંદર કરુણા વરસતી હોય. પણ આપણા દરી ભજનની અંદર કાન બોડા હોય તો તું જાય જમપુરી માયના જડશે જોડા, માટે રામનું નામ સંભળાય. હરે ભજન ની અંદર આપણા હાવ કાન બોળા છે. આપણે કઈ સાંભળતા નથી. કૃષ્ણ ભગવાન ને એમને મારું કુટુંબ થાય લઉં. રામદેવજી મહારાજ ને એમ થાય મારું કુટુંબ એલા તોરા કુળ ની અંદર મારો જન્મ થયો ને બધાને તારવા જોયું. ધર્મરાજા ને બધાને તારવા હતા. ભગવાન કે મારા ભાઈઓ બધા ગયા ક્યાંક નરકમાં, કે મારે પણ જોવાશે. ભગવાન કે તારીને ધર્મ ન જવાય, તું ત્યાં જાતો નરક જ નો રે, સ્વર્ગ બની. નહીં મારે જોવા. નરક ની અંદર ગયા તો વિષ્ટાના કીડા પોતે ખતબતતા હતા. ધર્મરાજાએ પડકાર કર્યો, એ ભાઈ પાણીની અંદર હું પગ બોળું છું, જે મારા પગને અડી જાય ને નર્ક કુંડમાંથી નીકળીને સ્વર્ગમાં આવી જઈશ. ભગવાન હાર્યા હતા. અર્જુન કે ધર્મરાજા જયારે પગ બોળવા જાય એટલે તારે મોટો પડકાર કરવો. ધર્મરાજા પગ બોળે છે એટલે બધા પૂરા હેઠે ગઈ જાય. આને સ્વર્ગ ન હોય, ગધાન ગમાણ હોય. ગધાને
ધર્મરાજા પગ બોળે છે, જે ધર્મરાજાના પગે સોંટી જાય બધાય નરકમાંથી નીકળીને એને સ્વર્ગમાં ધીમે કર્યો પડકાર કર્યો એટલે પૂરા બધા હેઠે બેહી ગયા. ભગવાન કહેતો નતો નો નરકના છે, સ્વર્ગમાં નો આવે. તો ભગવાન છે કરુણારવ કીર્તાર છે, બધાને હૃદયની અંદર તારવાની, હૃદયની અંદર કરુણા જો રસતી હોય. ભગવાન જેવા ભગવાન હોવા છતાં કુળને તારવા હતા, કુટુંબને તારવા હતા, ઘરને તારવા હતા, પણ ભગવાનની અંદર ભગવાન ભાવ નો થયો ગુણ બંધાણ. રઘુજીભાઈ કે ભાઈ જેવો ભાઈ ઠઠ્ઠા મસ્કરી કરે. હજી તો હું કાલે મળીને આવ્યો છું કે ભાઈ પત્ર આવ્યો, હજી ભાઈને પેટમાં દુખતું નથી, માથું દુખતું નથી, ગોઠણ દુખતા નથી, કડું દુખતું. ભાઈ જે ઠઠ્ઠા મસ્કરી નથી. નવમને દી પીર નેજા ખડા કરશે, દસમને દી પીર દીદાર દેશે, 11 ને દી પીર પડદાપો થાપશે. રઘુજીભાઈને માલુમ થાય કે તમારો અગત્યનું કામ છે, ભાઈ તેમની ખાસ મળી. પત્ર હાથમાં આવ્યો, વાંચ્યું કે ભાઈ જેવો ભાઈ થોડું ઠઠ્ઠા મસ્કરી કરવાની જેમ ટેવ ન ગઈ. હજી ગળ દુખતી નથી, ગોઠણ દુખતા નથી, આવા માઠા સમાચાર લખાય ભાઈ. તો ઘણા એવા સંતો મહાપુરુષોના શબ્દ છે ઠઠ્ઠા મસ્કરીની અંદર કાઢીને. સદગુરુ કાગળ રખે વાસનારા જવરલા નર કોઈ એવા સદગુરુ કાગળ. તો અંધે કાગળ વાંસ્યો બેરે સોની વાત મૂંગે સરસા બહુ કરી, જેના વેદ પુરાણ પૂરે છે. સા કેવા સદગુરુ કાગળ લખે, જેને વાસનારા જવરલા નર કોઈ હોશિયાર. મીરાતણા દમે ઝેર જીરવ્યા ગિરધર સંગ સદાવસ. વિરાત બાઈ મીરાના ઝેર અમૃત કીધા, એઠા બોલા ત્વાટ લીધા. સબરીબાઈને દર્શન દીધા, કરુણા રૂપ કીર્તાર, જગની અંદર નામ છે તારા. સબરીબાઈ એટલા નામના વિશ્વાસી બેઠી. તો ભગવાનને ગોતવા ન જવો પડો, ભગવાન ગોતતા ગોતતા એમ સબરીબાઈને એવો નામનો મહિમા વિશેષ પ્રકાશ પડતા કે દાસ કબીરની ભીડું જાણી વારે ચડાશે સારંગ પાણી. પોઠો ભરીને માલ પહોંચાડો, ભીડુના ભાંગણ હાર, જુગની અંદર નામ છે તારા. કબીર સાહેબના ગુરુ રામાનંદ દેવી લઈ ગયા. એનો ભંડારો હતો. કબીરને બિચારાને ખબર નહીં, લોકવાયકા એવી ફેલાઈ ગઈ કે કબીર ગુરુ કા ભંડારા કર રહા હૈ, કબીર ગુરુ કા ભંડારા. સીપિયા લઈને પહોંચી જ ગયા. કાકને વાલું કુંજળ, સ્ત્રીને વાલી વાત, બ્રાહ્મણને ભોજન લાડુ, વાત આવી ગઈ એટલે બધા નીકળે જ ગયા. એમ કે ગુરુ કા ભંડારા હે. ચકાચક લાડુ બનાય. કબીરને બિચારાને ખબર તો ખૂણામાં બેસીને ગુરુને પ્રાર્થના કરે કે ગુરુ મહારાજ મને ખબર નહીં, મારી લાજ રાખજે, મારી લાજ ન જવા દેતા. તેમ કે પોઠું ભરીને માલ પહોંચાડ્યો, ભીડુના ભાંગણ હાર, જોગની અંદર નામ છે તારણહાર. તો નામના આશ્રય પોતે બેહી ગયો. તો એમ કહેવાય છે કે કબીરના ગુરુનો ભંડારો કરી માલ પહોંચાડ્યો અને બધાને જમાડ્યો. ભીડુના ભાંગણ હારા, જોગની અંદર નામ છે તારણહાર, જોગની અંદર નામ છે તારણ. ધૂળમાંથી દાન ધનાનું કીધું, ભક્ત જલાનું પારખું લીધું. દાસી જીવનનું દેવું દીધું, રજિયાના રાખનારા, જોગની અંદર નામ છે તારણ. તો એક સંતો મહાપુરુષોને કામ થયા છે. મોટી મોટી કથાઓ છે, મોટા મોટા ઇતિહાસો છે. એક સંતોના ઇતિહાસો આપણે વાંચ્યું તો હવારના વાત પડે. ધૂળમાંથી ધાન ઉગ્યો ને એમ કહેવાય છે કે ધોળાની અંદર ધના બાપા ત્યાં. તો સાધુને જમાડવા માટે જે જોડીની અંદર બિયારણના ઘઉં હતા એ સાધુને આપી દીધા. વચ્ચે વેકળો આવ્યો, તો વેકળામાંથી રેતી લઈને ખેતરની અંદર વાવી, તો એમાંથી તુંબડા ત્યાં તુંબડા ફૂટા ઘઉં થાય એવો ઇતિહાસ. ધૂળમાંથી ધાન ધનાનું કીધું, ધના બાપાનું ધૂળમાંથી ધાન ઉગાડ્યું, અંદરથી તુંબડા ત્યાં અંદરથી ઘઉં નીકળ્યું.
ધૂળમાંથી દાન ધનાનું કીધું, ભક્ત જલાનું પારખું લીધું, જના બાપાનું પારખું લીધું. બાયકી આપી દીધી, બાયકી આપી દીધી. પારખ્યા કોના થાય? સત ના થાય. કોના થાય? આપણે બધી વસ્તુ કેવી, બધું ભગવાનનું, ગાડી ઘોડા હાથી બધું બાબા ભગવાને આપેલો છે, તમારે જે જોતું લઈ જાવ. બાઈ તો કે એક માણસ એવો નીકળ્યો કે બાઈ ભગવાન એમના નહીં દેવાની, જેવી રીતે મને મારા સસરાએ પવડાને એમ તૈયાર કરીને દેવાની. એમ વિગતમાં આવે માણસ. ભક્ત જલાનું પારકું લીધું, ભીડુના ભાંગણા ધૂળમાંથી દાન ધનાનું કીધું. ભક્ત જલાનું પારકું દેશ ઉદાસી જીવનનું દેવું દીધું. રજિયાના રાખણારા જુગની અંદર નામ છે તારા. કારણ કે દાસી જીવનને જેલની અંદર પૂર્યા, તો જેલની અંદર એ દેવું પોતે ભરીને જેલમાંથી મુક્ત કર્યા. એવી ઘણી બધી કથાઓ છે. કેસો કેસો કઈ ના ઉગાર્યો દાદા રેવોના દિલને બાયો. એક ક્ષણક વારની અંદર, પલકની અંદર કાંઠે લાયો. ગમશે તારણ હાર જુગની અંદર નામ છે તારા. આર કે રેવડા મતાઈ ખારવા પહોંચ્યા હતા ને દરિયો ખેડવા માટે ગયા. જ્યાં દરિયાની અંદર તોફાન ઉપડ્યું કે ઉગારામ દાદાની યાદી કરી, તો ઉગારામ દાદાએ વાળ સહિત એને દરિયા કાંઠે મોકલી દીધા. એ વર્તમાનનો પ્રસંગ છે. કેસો કેસો કઈ ના ઉગાર્યો દાદા રેવોના દિલને બાયો. એક ક્ષણકમાં કાંઠે લાયો. ગમ તારણ હાર જુગની અંદર નામ છે તારા. કેતા નો આવે આ પાર સંસારે. અનેક સંતો ભક્તોની સળિયા વારે સમરણ કરો તો નાવડી તારે. ત્રંબક નામ આધાર જુગની અંદર નામ છે તારા. હાર તો ક્યાતા જગતની અંદર પાર આવ્યો નથી. અનેક સંતો ભક્તો મહાપુરુષોના કામ થયા છે. નામનો શ્રદ્ધા વિશ્વાસ એવો છે, નામના આશ્રય બેહે તો જગતની અંદર બધાયનું કામ થાય. પણ એ આશરા, એ સત્ર સાયા નીચે બેહવું થોડુંક કઠણ છે. પણ કઠણ થઈને જો બેઠા રહે તો કામ થઈ જાય એવું છે. કેતા નો આવે પાર સંસાર. અનેક સંતો ભક્તોની સળિયા વારે સમરણ કરો તો નાવડી તારે. ત્રંબક નામ આધાર જગતની અંદર નામ છે તારા. આર તો જગતની અંદર નામ એક તારણહાર છે. નામની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખી નામના આશ્રય બેઠો રહેવું. અને બીજું બધું ગાંડાભાઈ મૂકીને ડાયાભાઈ થાવ, બીજે કોઈ જગ્યાએ ભટકવો નહીં. જે સદગુરુ મહારાજે નામ બતાવ્યો છે, નામનો આશરો પકડે, એક નામને ઓળખવું. જપ કરવા નથી, તપ કરવા નથી, ખોટી યજ્ઞ કરવા નથી, કોઈ વસ્તુ કરવું નથી. જે સદગુરુએ લક્ષ્ય બતાવ્યો, લક્ષ્યને પકડીને આપણે હાલવું છે. નામનો દોર આપણે પકડી લેવો છે. કે આપણે ગાંડા મટીને હવે ડાયા બનવાની વાતો છે. જગતની અંદર ડાયા માણસ શી કહેવાય? કે જે સદગુરુ મહારાજે નામની ઓળખાણ કરીને ભજન કરે એ ડાયો છે જગતની અંદર. બાકી બહાર રખડે છે, ભટકાર છે, ડાયો નહીં, ખરેખર ગાંડો છે. તો હવે તો ગાંડા મટીને ડાયા થવાની વાતો છે. જેને જેને ભજન કર્યા જગતની અંદર એ બધા ડાયા ત્યાં છે. ડાયો થા જીવ ડાયો થા, હરિ ભજન કર ડાયો થા. અનેક યવનીમાં ભટકી આવ્યો, અનેક યવનીમાં ભટકી આવ્યો. પાપ અને પુણ્ય પાપ અને પુણ્ય સાથે સંપત્તિ મળે તો ત્યાં ધોરી જા, હરિ ભજન કર ડાયો થા.
નથી ગમતી તને સાચી વાતો, નથી ગમતી તને સાચી વાતો, દુઃખ છે પેટમાં ને ફૂટે છે માથું, દુઃખ છે પેટમાં ને ફૂટે છે માથું, ફૂલ બની દેવું ગોઠાના હરી ભજન કરતાયો હવે નથી કોસને પાથ જતારે, હવે નથી કોસને પાથ જતારે, પશુ પંખી જેવું નથી અતારે, પશુ પંખી જેવું નથી અતારે, માનવ ગયો છે તો માનવતા હરી ભજન ક્યાં ભૂલી ગયા, હરે પુરુષોત્તમ શ્રેષ્ઠ જીવના, હરે પુરુષોત્તમ શ્રેષ્ઠ જીવના, સદગુરુ પ્રગટાવે જ્ઞાનના દીવડા, સદગુરુ પ્રગટાવે સદગુરુદેવની જય, ભવરામ બાપાની જય, કોટરામ બાપાની જય, મહેશ્વરનાથની ઉગમ ભોજની